નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ ટુ ઓલ. આપણે આગલા લેક્ચરમાં વિથ માસ્ક આખો લેક્ચર લીધો તો આપણને કંઈ પ્રોબ્લેમ નથી થયો, મતલબ મને બરાબર છે. તાજેતરના હમણાં ન્યૂઝ એવા છે કે હવે તો અમેરિકાનો પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ માસ્ક પહેરવા માંડ્યા છે. તો બી અવેર, ઓકે. સેફટી પર્પઝ માટે આવું બધું જરૂરી છે, એટલે જાળવી રાખવું. ઓકે, તો લાસ્ટ લેક્ચર પછી આપણે આગળ વધીએ. આજે આપણે ચર્ચા કરશું એસઆઈ એકમ પદ્ધતિ મુજબ ની પૂરક રાશિઓ. ધ્યાન આપજો, એસઆઈ એકમ પદ્ધતિ મુજબની મૂળભૂત રાશિઓ તો ભણી ગયા. મૂળભૂત રાશિઓ ભણી ગયા ને? કેટલી હતી? 7. લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, જ્યોતિની તીવ્રતા અને દ્રવ્યનો જથ્થો. હવે એસઆઈ એકમ પદ્ધતિ મુજબની પૂરક ભૌતિક રાશિઓ છે ને બાળકો, 3 છે. ધ્યાન આપજો. 3 ભૌતિક રાશિઓ છે. એક છે સમતલ કોણ, એની સંજ્ઞા છે થીટા. બીજો છે ઘન કોણ, એની સંજ્ઞા છે ઓમેગા. અને ત્રીજો જે છે ઈ રેડિયો એક્ટિવિટી. યાદ રાખજો, રેડિયો એક્ટિવિટી ની સંજ્ઞા છે આ. તો આપણે 3 પૂરક રાશિઓ સમજવાની છે: સમતલ કોણ, ઘન કોણ અને રેડિયો એક્ટિવિટી. પહેલી, સમતલ કોણ. સમતલ કોણ એટલે શું? સમતલમાં બનેલો ખૂણો. કઈ રીતે? તો કે આ એક x અક્ષ છે, આ એક y અક્ષ છે. અહીંયા એક કોણ છે, એને આમ લઈ જાઓ છો, એટલી ચાપ બનાવી a થી b સુધીની, એને આની સાથે આ ખૂણો બનાવી, આને કહેવાય સમતલ કોણ. આ તમે ચાપ વિચારો એટલે આવડું વર્તુળ થયું ને. તો ધ્યાન આપજો બાળકો, અમુક વસ્તુ થોડી ઘણી વર્તુળ ન દેખાય કાંઈ વાંધો, આપણે આમ વિચારી શકીએ એવડું મોટું વર્તુળ થયું. હજી આ બાજુ ત્રિજ્યા નાની છે પણ સરખી ગણવાની. આ જે છે એની ત્રિજ્યા થઈ, આ જે છે એ ચાપ થઈ, બરાબર. તો સમતલ કોણ એટલે શું? તો કે સમતલ કોણ એટલે સમતલ કોણ ડી થીટા કીધો સૂક્ષ્મ, બરાબર. સમતલ કોણની વ્યાખ્યા તો કે વર્તુળની ચાપ અને ત્રિજ્યાના ગુણોત્તરને. વર્તુળની ચાપ એટલે ચાપ AB અને એની ત્રિજ્યાના ગુણોત્તરને એનો સમતલ કોણ થીટા કહેવાય. ઈ સમતલ કોણનો એકમ રેડિયન છે. એને ટૂંકમાં લખવું હોય તો RAD લખાય, RED નહીં. સમતલ કોણનો એકમ આવો થયો. સમતલ કોણ જે છે એ પરિમાણ રહિત છે ને પરિમાણ નથી. શું કામ નથી ભાઈ? કારણ કે આ ચાપનો એકમ મીટર, અંતરનો એકમ મીટર, મીટરના છેદમાં મીટર, એટલાના પરિમાણ 0 થઈ જાય, માટે પરિમાણ નથી. પરંતુ એનો એકમ છે, પરિમાણ રહિત છે પરંતુ એકમ છે. એનો એકમ શું છે? રેડિયન. ખબર પડી? હવે કોઈ પણ સમતલમાં ખૂણો બને તો મહત્તમ સમતલ કોણ કેટલો થાય? મહત્તમ સમતલ કોણ તમે વિચારો જી, ચાલો. મહત્તમ સમતલ કોણ કેટલો થઈ શકે? બોલો, કેટલો થઈ શકે? આ વધતો જાય અહીંથી શરૂ કરે છે. 90 થયો, 180 થયો, 270 થયો. જો પેલા ચેપ્ટરમાં ભણ્યા આપણે. અહીંયા 360. તો મહત્તમ સમતલ કોણ થીટા કેટલો થઈ શકે? 2π રેડિયન.
કેટલો થઈ શકે? 2 પાઈ રેડિયન એટલે કે 360 અંશ થઈ શકે. તો પાઈ 2 પાઈ બરાબર 360 અંશ એટલે કે 2 પાઈ એના છેદમાં 360 બરાબર 1 અંશ. તો આ થઈ ગયું 180. આના ઉપરથી એક સંબંધ મળ્યો, 1 અંશ બરાબર પાઈ ના છેદમાં 180 રેડિયન અને 1 રેડિયન બરાબર 180 ના છેદમાં પાઈ અંશ. બાળકો ધ્યાન રાખજો, સંબંધ ખૂબ જ અગત્યનો છે. એક રાશિ આપણે જોઈ, સમતલ કોણ. સમતલ કોણ એટલે ચાપના છેદમાં ત્રિજ્યા, એનો એકમ રેડિયન, પરિમાણ રહિત છે. મેક્સિમમ સમતલ કોણ 2 પાઈ રેડિયન થઈ શકે. 2 પાઈ બરાબર 360 અંશ. અહીં લખી શકાય 2 પાઈ રેડિયન. એક અંશ બરાબર પાઈ ના છેદમાં 180 રેડિયન. એક રેડિયન બરાબર 180 ના છેદમાં પાઈ અંશ. ક્લિયર બાળકો? હવે જો આ ચર્ચા થઈ એટલે તમને સમજાવી દઉં છું. અંશની વાત આવે, આનું કઈ કામ નથી આપણે હવે એટલું. આમ તો આ તમે લખી લીધું હશે. બરાબર? ચાલો. એક અંશ બરાબર 60 મિનિટ થાય. મિનિટની સંજ્ઞા 1 લીટો. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય, એની સંજ્ઞા 2 લીટા. આ જે છે ને અંશ કહેવાય, આ જે છે ને મિનિટ કહેવાય, અને આ જે છે ને સેકન્ડ કહેવાય. ખાસ યાદ રાખજો. હું એમ કહું ને તમને કે એક અંશ બરાબર તો કે 60 મિનિટ બરાબર 3600 સેકન્ડ. કારણ કે તમને જે સમતલ કોણ આપ્યો હશે ને બાળકો, એ સમતલ કોણ જે છે એ અંશમાં હશે, મિનિટમાં હશે અથવા સેકન્ડમાં હશે. તો સમતલ કોણનો એસા એકમ યાદ રાખજો, એ રેડિયન છે. એટલે તમારે કોઈ પણ ગણતરી કરતી વખતે આ ખૂણાને તમારે રેડિયનમાં કન્વર્ટ કરવો પડશે. યાદ રાખજો, રેડિયનમાં ફેરવવો પડશે. કારણ કે કોઈ પણ ભૌતિક રાશિને બધી એસા એકમ પદ્ધતિમાં કોઈ પણ એક મેથડમાં ફેરવવી પડે. કઈ મેથડ? તો કા એપીએસ કા સીજીએસ, એકાદી પદ્ધતિમાં ફેરવવી પડે. તો આપણે બધી એસઆઈમાં જ ફેરવશું, એટલે રેડિયનમાં ફેરવવો પડે. તો રેડિયનમાં ફેરવવા માટે આપણી પાસે ખૂણો સૌથી પહેલા શેમાં હોવો જોઈએ? અંશમાં. અંશમાં મળે એને પાઈના છેદમાં 180 વડે ગુણી નાખો એટલે એટલા રેડિયન થઈ ગયા. પણ ધ્યાન આપજો, તમને ખૂણો અંશમાં નથી આપ્યો અને તમને એ ખૂણો મિનિટમાં આપ્યો છે, તો શું કરશો? બોલ. હું તમને એક પ્રશ્ન પૂછું કે 60 મિનિટ બરાબર કેટલા અંશ થાય? તો તમે તરત કહેશો સર 1 અંશ. કેમ ખબર પડી? તો કે સાહેબ 1 મિનિટ બરાબર 60 અંશ બરાબર 60 મિનિટ થાય, 60 મિનિટ બરાબર 1 અંશ થાય. પણ હું તમને એમ કહું કે 20 મિનિટનો ખૂણો છે, ચાલો, તો શું કરશો? તો 20 મિનિટના ખૂણાને પેલા અમારે અંશમાં ફેરવવા 60 વડે ભાગી નાખવાનો, એટલે અંશ થઈ ગયા. અને આને શું કરવાનું? પાઈના છેદમાં 180 વડે ગુણી નાખો એટલે આ જે મળે ને એ રેડિયનનો જવાબ આવે. પૂરું. હવે તમને એમ કહેશે મને 3 સેકન્ડ આપી છે, તો સેકન્ડને કાંઈ કરવાનું નથી, પહેલા મિનિટમાં ફેરવો, પછી અંશમાં ફેરવો, પૂરું થઈ ગયું. આ થઈ ગયા અંશ. એને ગુણ્યા પાઈના છેદમાં 180. કેનો સમજાય? તમને એમ થાય કે એવું નથી આપ્યું, મને આવું આપ્યું. જોજો, 20 અંશ અને 3 મિનિટ, તો શું કરવાનું? 20 અંશ, એક અંશ જે છે એની 60 મિનિટ થાય એટલે 1200 મિનિટ થઈ ગઈ, પ્લસ 3 મિનિટ થઈ ગઈ, કેટલી થઈ?
1203 મિનિટ થઈ ગઈ. 1203 મિનિટને અંશમાં ફેરવી નાખો એટલે 60 અંશ થઈ ગયા. 60 અંશને પાઈના છેદમાં 180 વડે ગુણી નાખો એટલે રેડિયન થઈ ગયા. તમને એમ થશે કે એવું નથી આપ્યું, અમને તો 3 મિનિટ અને 37 સેકન્ડ આપી છે, તો કઈ કરવાનું નથી. 3 મિનિટની સેકન્ડ કરી નાખશો 180 પ્લસ 37 217 સેકન્ડ થઈ. 217 સેકન્ડ ને મિનિટમાં ફેરવો એટલે 60, અંશમાં ફેરવો એટલે 60, એટલે અંશ થઈ ગયા ગુણ્યા પાઈના છેદમાં 180 જે મળે એ રેડિયન. આ બાળકો ખૂબ જ ફટાફટ મેં ગણતરી કરી છે, પણ તમે એક વખત સમજાઈ જશે ને પછી આ ગણતરી બહુ ઈઝી લાગશે. તમે જેટલા દાખલા ગણશો આ બધા દાખલાની અંદર તમને ખૂણો હંમેશા અંશમાં આપેલો હોય એવું ન બને. આ ખૂણો અંશમાં આપ્યો હોય અથવા મિનિટમાં આપ્યો હોય અથવા સેકન્ડમાં આપ્યો હોય અથવા અંશ ને સેકન્ડ ભેગા કર્યા હોય અથવા અંશ મિનિટ ને સેકન્ડ ત્રણેયમાં આપે. માનો કે તમને આવો ખૂણો આપ્યો, એક અંશ 2 મિનિટ અને 39 સેકન્ડ, તો શું કરવાનું? તો કે કાઈ કરવાની, આની સેકન્ડ 3600, આની સેકન્ડ 120 અને આની સેકન્ડ 39, આ બધાનો સરવાળો કરી નાખો એટલે 3759 સેકન્ડ ભાગ્યા 60 ના છેદમાં 60 એટલા અંશ એટલા વડે ગુણી નાખો એટલા રેડિયન કરો. ટૂંકમાં તમારે ખૂણાને શેમાં કન્વર્ટ કરવાનું છે? કોઈને કોઈ રીતે અંશમાં. એટલું ક્લિયર? સોરી, અંશમાં, અને અંશ પછી એને પાઈના છેદમાં 180 વડે ગુણી નાખો. એટલું ક્લિયર થયું બાળકો? ન સમજાય તો એકવાર રિપીટ કરીને જોઈ લેજો. ચાલો, હવે સમતલ કોણની વાત કરી, બીજી આવે છે ઘન કોણ. બીજી પૂરક રાશિ છે ઘન કોણ. ઘન કોણને ઓમેગા કહેવાય. ઘન કોણ એટલે શું બરાબર સમજજો. તળબૂચ જોયું? તળબૂચમાં જે આપણે ગ્રીન કલરની જે કાપલી કાપીએ છીએ ને, આ ગ્રીન કલરની કાપલી, કાપો મારીને નથી કાપતા, એ ચીર. આ ગ્રીન કલરની કાપલી જે છે ને, અહીંયા જે ખૂણો બન્યો ને, આ ખૂણો બાળકો, આ જે છે આ બ્લુ રંગે રંગેલો ભાગ જે છે ને એ તમારો ગ્રીન ભાગ છે, અને આ જે બન્યો ને એને કહે ડી ઓમેગા. ડી ઓમેગા જે બન્યો એને કહેવાય ઘન કોણ. શું કહેવાય? ઘન કોણ. ઘન કોણ ડી ઓમેગા. ઘન કોણ એટલે આ વિસ્તારનો એરિયા એટલે એનું ક્ષેત્રફળ. તો ઘન કોણની વ્યાખ્યા શું થાય બાળકો? ઘન કોણ ડી ઓમેગા બરાબર ક્ષેત્રફળ એના છેદમાં ત્રિજ્યાનો વર્ગ, એટલે કે ડી એ એના છેદમાં r નો સ્ક્વેર. એટલે આને હું r કહી દઉં છું, આ બધું સરખું જ હશે. તો ક્ષેત્રફળ એટલે હમણાં મેં તમને કહી દીધું આગળ લેક્ચર, મીટર સ્ક્વેર. અંતર એટલે મીટર સ્ક્વેર. આ થઈ ગયું 1, એટલે પરિમાણ ન હોય તો આપણે એમ કહી શકીએ ઘનકોણ એ પરિમાણ રહિત રાશિ છે. પરંતુ એકમ છે. આ પરિમાણ રહિત રાશિ છે પણ એકમ છે, તો કે ઘન કોણનો એકમ છે. ધ્યાન રાખજો, ઘન કોણનો એકમ સ્ટીરેડિયન. શું છે? સ્ટીરેડિયન. SR સ્ટીરેડિયન ની સંજ્ઞા, એનો એકમ સ્ટીરેડિયન છે. હવે સ્ટીરેડિયન એટલે ડી ઓમેગા બરાબર આ ક્ષેત્રફળ હતું, એટલે ડી એ લખવા, ડી એ લખીએ ચાલો, આ ત્રિજ્યાનો વર્ગ હતો એના બરાબર આ એક સ્ટીરેડિયન ક્યારે થાય ખબર પડે તો આપણે સમજીએ પહેલા કે ડી થીટા બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા હતી ઈ આ એક રેડિયન ક્યારે થાય તો કે જ્યારે ચાપ 1 મીટર ની થાય ને ત્રિજ્યા 1 મીટર ની થાય ત્યારે ખૂણો 1 રેડિયન થાય. બરાબર? તો અહીંયા એક ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર થાય અને ત્રિજ્યા 1 મીટર ની હોય ત્યારે મીટરનો સ્ક્વેર થઈ જાય ત્યારે આ ઘનકોણ એક્સિરેડિયન છે એમ કે
હવે અહીંયા આપણે લીધું તો કે મેક્સિમમ આ કેટલો થાય તો કે 2 પાઈ રેડિયન. તો આ મેક્સિમમ કેટલો થાય તો કે તરબૂચનું આખે આખું એરિયા લઈ લ્યો. તો તરબૂચનું આખે આખું ક્ષેત્રફળ લઈ લ્યો તો આખે આખું ક્ષેત્રફળ થાય 4 પાઈ r² અને છેદમાં r². તો આનું સંકલન કરી નાખી ઈ સમજી ગયા છો તમે. તો કેટલું મળ્યું 4 પાઈ સ્થિરેડિયન. આ જે મળ્યું ઈ શું મળ્યું મહત્તમ ઘનકોણ. મહત્તમ ઘનકોણ બાળકો કેટલો થઈ શકે 4 પાઈ સ્ટેરેડિયન. એટલું સમજાણું. આ વાર્તા કેની થઈ ઘનકોણની. તો ઘનકોણ એટલે શું તો કે ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ. ઘનકોણનો એકમ શું તો કે સ્ટીરેડિયન. મહત્તમ ઘનકોણ કેટલો 4 પાઈ સ્ટીરેડિયન જેટલો. એટલું મગજમાં બેઠું. હવે ત્રીજી ભૌતિક રાશિ એક વૈધી છે, મતલબ પૂરક ભૌતિક રાશિ. ઈ કઈ છે તો કે રેડિયો એક્ટિવિટી. રેડિયો એક્ટિવિટીની સંજ્ઞા કઈ છે તો કે I. હવે રેડિયો એક્ટિવિટી એટલે શું છે ખબર છે તો કે પ્રોટોન ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન છે ને બાળકો એમ ત્રણ બીજા કણો છે આલ્ફા બીટા અને ગામા. આના ગુણધર્મો આના જેવા છે. જો આ પ્રોટોન જેવો છે, આ ઇલેક્ટ્રોન જેવો છે અને આ ન્યુટ્રોન જેવો છે. જ્યારે Z greater than 83 હોય, મેં તમને વાત કરી હતી અમુક તત્વનો પરમાણુ ક્રમાંક એટલો હોય ત્યારે આ તત્વો માંથી અમુક વિકિરણો છૂટા પડે. મેડમ અને પિયર ક્યુરીએ પિગલેલ નામના ખનિજમાં ધાતુ આ મેળવ્યું હતું. એને રેડિયોએક્ટિવ તત્વો એવું નામ આપ્યું હતું. તો રેડિયોએક્ટિવ તત્વોમાંથી અમુક વિકિરણો છૂટા પડતા હતા, એને રેડિયોએક્ટિવ વિકિરણો કીધા. આ રેડિયોએક્ટિવ રેસ જે મળ્યા એ રેડિયોએક્ટિવ રેસ આલ્ફા બીટા અને ગામા હતા. એટલે ઈ એમાંથી છૂટા પડે ને એટલે બાળકો જેમ પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોન નું દળ છે ને એમ આ આલ્ફા બીટા અને ગામા નું દળ તો છે. આલ્ફા ગામા ખૂબ જ દળ રહે છે, ઓછું દળ છે, અતિ છે. આલ્ફા કણનું દળ તો આલ્ફા કણ યાદ રાખી લેજો બરાબર હિલિયમ નું ન્યુક્લિયસ થાય. હિલિયમ નું ન્યુક્લિયસ અને હિલિયમ નું ન્યુક્લિયસ એટલે 2He4. ટૂંકમાં ત્રણેયનું દળ છે. એટલે જે પદાર્થમાંથી છૂટા પડે ને એ પદાર્થનું દળ ઘટે. દળ ઘટે તો એક સમય એવો આવે કે જે તત્વોમાંથી છૂટું પડે એ તત્વ પૂરું થઈ જાય, એને એનો ક્ષય થયો કહેવાય. તો આ રેડિયોએક્ટિવ તત્વો જે છે એ એનો એકમ ધ્યાન આપજો. રેડિયોએક્ટિવિટીનો એકમ બેકવેરેલ છે. આ બેકવેરેલ એટલે BQ. હવે તમને એમ થાય બેકવેરેલ શું કામે છે તો કે જે વિકિરણો છૂટા પડતા હતા ને એનો સૌપ્રથમ ખ્યાલ બેકવેરેલ નામનો વૈજ્ઞાનિક આપ્યો હતો. માટે આ રેડિયોએક્ટિવિટીનો એકમ જે છે એ બેકવેરેલ છે. પછી આ મેડમ અને પિયર ક્યુરીની મેં તમને વાત કરી, એના ઉપરથી એનો બીજો એકમ જે છે એ ક્યુરી છે. ક્યુરી 1 ક્યુરી is equal to 3.7 10 ટાઈમ બેકવેરેલ અથવા વિભંજન પ્રતિ સેકન્ડ. વિભંજન આ નવું છે તમારા માટે, ચિંતા કરતા ની 12માં આવે છે. આ ક્યુરી CI છે. CI 1 ક્યુરી is equal to એટલા બેકવેરેલ અથવા વિભંજન પ્રતિ સેકન્ડ. 1 સેકન્ડમાં એટલા વિભંજન થાય, ન્યુક્લિયસનું વિખંડન થાય. તો ઈ જે છે એકમ જો રેડિયોએક્ટિવિટી તમારી ત્રીજી રાશિ થઈ. તો ત્રણ પૂરક ભૌતિક રાશિઓ છે. કેટલી? ત્રણ. સમતલ કોણ, ઘન કોણ અને રેડિયોએક્ટિવિટી. ઓકે બાળકો, તો આ ત્રણ પૂરક રાશિઓ જે છે એની આપણે ચર્ચા કરી. થોડુંક વ્યવસ્થિત રીતે સમજાવેલું છે, યાદ રાખજો. બરાબર છે? આ ત્રણ ભૌતિક રાશિ સુધી આપણે આજનો લેક્ચર રાખીએ છીએ. પછી હવે વધારાની ચર્ચા જે છે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ચાલો, બેસ્ટ ઓફ લક.